ઘણા મિત્રો કહેતા હોય છે કે ભાઈ યુટ્યુબ પર લાખો રૂપિયા મળે છે, કરોડો રૂપિયા મળે છે, પણ ખરેખર રિયલમાં યુટ્યુબ પર સચ્ચાઈ શું છે? યુટ્યુબ પર કેટલા પૈસા મળે છે? 1000 વ્યૂઝ ઉપર કેટલા પૈસા મળે છે? કારણ કે ઘણા તો કહે છે 5 રૂપિયા મળે છે, ઘણા તો કહે છે 10 મળે છે, 50 મળે છે, 100, 200, 500, બધા અલગ અલગ કહેતા હોય છે. તો તમને બધાને આપણે આ બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોની અંદર આપવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર સ્વાગત છે. મિત્રો આજે આપણે ટોપિક લઈને આવી ગયા છે કે યુટ્યુબ પરથી ખરેખર કેટલા પૈસા મળે છે, યુટ્યુબ પૈસા આપે છે કે નથી આપતું. કારણ કે ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે ભાઈ તમને યુટ્યુબ પરથી કેટલા પૈસા મળે છે, યુટ્યુબ પરથી તમે કેટલા પૈસા કમાવો છો, યુટ્યુબ ખરેખર પૈસા હાલે છે ખરું? તમને 1000 વ્યૂઝ ઉપર કેટલા પૈસા મળે છે? અને ઘણા બધા મિત્રો ઈમે પૂછતા હોય છે કે ભાઈ ખરેખર આપણે યુટ્યુબ પર પોતાનું કેરિયર બનાવી શકીએ ખરા? ફૂલ ફોકસ કોમ કરીએ, મતલબ કે યુટ્યુબ પર જેમ આપણે સાઈડમાં નોકરી કરતા હોય એ રીતે ખરેખર યુટ્યુબ પર કેરિયર શક્ય નથી. આજે આપણે તમને બધાને બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાના છે. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો. બાકી ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો પહેલી વાત કે તમારે યુટ્યુબર બનવું હોય તો અમુક કન્ડિશન આવે છે, એ તમારે પાસ કરવી પડે. કે જેવી રીતના પહેલી કન્ડિશન આવે છે મોનેટાઇઝેશન. આપણે જે પણ ચેનલ બનાવેલી હોય એ ચેનલને આપણે મોનેટાઇઝેશન કરવું પડે, અને એના માટે અમુક કન્ડિશન છે કે ભાઈ 1000 સબસ્ક્રાઇબર પ્લસ 4000 કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ, અથવા તો 1000 સબસ્ક્રાઇબર અને 1 કરોડ શોર્ટ વ્યૂઝ આવવા જોઈએ. તો તમારી ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે, અને તમારી ચેનલ જેવી મોનેટાઇઝ થશે એવા તમારા ડોલર બનવાના ચાલુ. ઘણા બધા મિત્રો મહેનત કરતા હોય એટલે ઘણો એમ લાગે કે ખાલી ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય એટલે આપણે બની જશું કરોડપતિ, પણ એવું નહીં હોતું મારા ભાઈ. મોનેટાઇઝેશન પછી પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તમે જેટલી મહેનત વધારે કરો, જેટલું તમે સારો કન્ટેન્ટ આપશો, જેટલો તમારો વિડીયો સારો હશે અને જેટલી પબ્લિક તમારા વિડીયોની અંદર બની રહે એટલું તમારું પરફોર્મન્સ યુટ્યુબ સામેથી તમને આપશે, રીચ આપશે, તમારો વિડીયો વાયરલ જશે અને તમારી સારામાં સારી ઇન્કમ થશે. હવે આપણે બીજા નંબરનો પોઈન્ટ જાણીએ કે 1000 વ્યૂઝ ઉપર કેટલી ઇન્કમ થાય છે. જો તમે શોર્ટ બનાવતા હોય અને 1000 વ્યૂઝ આવે તો ઇન્કમ થશે 0, કશું નહીં મળે મારા ભાઈ. 10,000, 50,000, લાખ વ્યૂઝ આવશે તો તમારે જેવો કન્ટેન્ટ યાર, કન્ટેન્ટ પર ડિપેન્ડ કરે છે કે કેટલી ઇન્કમ થાય. તો તમારા લોંગ વિડીયોની અંદર 1000 વ્યૂઝ આવ્યા છે તો તમારે 20 રૂપિયાથી લઈને 80 રૂપિયા, 100 રૂપિયા સુધીની તમારી ઇન્કમ થશે. આમ ઘણા મિત્રો કેવું વિચારતા હોય કે આપણે 1000 વ્યૂઝ આવો તો ખાલી 20 રૂપિયા મળે, ખાલી 80 રૂપિયા મળે, પણ તમારા કન્ટેન્ટ પર ડિપેન્ડ કરે છે મારા ભાઈ કે તમે કેવો કન્ટેન્ટ બનાવો છો, તમારું વિડીયોનું ડ્યુરેશન કેટલું છે. ડ્યુરેશન એટલે કે મારા ભાઈ તમારા વિડીયોનો સમય કેટલો છે, તમારું વિડીયો કેટલું લાંબુ છે, અને મેન ઇમ્પોર્ટન્ટ તો એ છે કે મારા ભાઈ તમારા વિડીયોની અંદર પબ્લિક કેટલા સમય સુધી ટકી રહી છે. કારણ કે સમજી લો તમે તમારું વિડીયો તમે 20 મિનિટનું બનાવ્યું અને 2 મિનિટ ખાલી પબ્લિકે જોયું અને પછી કે વિડીયોમાં મજા આવતી નથી એટલે બીજું વિડીયો જોવાનું ચાલુ કર્યું, એટલે 2 મિનિટમાં તો સમજી લો કે એક કેડ આવવાની નથી. જો તમારું વિડીયો 20 મિનિટ પબ્લિક જો હે તો મિનિમમ તમારે નહીં તો 5 થી 6 એડ્સ આવશે, અને જેટલી પણ તમારા વિડીયોની અંદર વધારે એડ આવે એટલી તમારી ઇન્કમ વધુ બને. અને જો તમારા વિડીયોની અંદર 1 લાખથી વધારે વ્યૂ આવશે તો સમજી લેવાનું કે એક વિડીયોની પાછળ તમને 1 લાખ વ્યૂઝ ઉપર મિનિમમ 2000 રૂપિયાથી લઈને રૂપિયા 15000 સુધીની ઇન્કમ થશે. મોસ્ટલી મારા ભાઈ 4 થી 5 કે 10,000 રૂપિયા તો આરામથી 1 લાખ વ્યૂઝ ઉપર મળી જતા હોય છે. પણ એ ડિપેન્ડ કરે છે તમારી ઓડિયન્સ પર અને એડ્સ ઉપર. જેટલી એડ્સ વધારે આવશે, જેટલી ઓડિયન્સ તમારા વિડીયોની અંદર ટકી રહેશે એટલી તમારી ઇન્કમ વધુ થશે. એટલે કે મારા ભાઈ કન્ટેન્ટ પર વધારે ફોકસ કરવાનું. પહેલા ના વિચાર લેવાનું કે ભાઈ મને આટલા બધા પૈસા મળી જાય, હું કરોડપતિ બની જાય, હું મોટો યુટ્યુબર બની જાય. તમારે બહુ બધી મહેનત કરવી પડે, બરાબર? એક દિવસમાં સફળ થવાતું નથી, પણ એક દિવસ તો જરૂર સફળ થવાય છે. અને મિત્રો યુટ્યુબ પર પૈસા ખાલી એડ્સ થી નહીં આવતા, બ્રાન્ડ પ્રમોશન છે, સ્પોન્સરશિપ છે, માર્કેટિંગ છે, આ બધી વસ્તુઓથી તમે સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. સમજી લો કે ભાઈ આપણે એક એક્ઝામ્પલ લઈએ, તમારા વિડીયોની અંદર 10,000 વ્યૂઝ આવશે, ડેલી તમે વિડીયો અપલોડ કરો છો અને 10,000 તમારા વ્યૂઝ બંધાઈ ગયા, બરાબર છે? તો 10,000 વ્યૂઝ ઉપર કોઈ પણ એક બ્રાન્ડ હોય એ તમને છે ને કોન્ટેક્ટ કરે કે ભાઈ મારી આ કંપની છે, મારી આ પ્રોડક્ટ છે, એ તમારા વિડીયોની અંદર પ્રમોટ કરવાની છે, જાહેરાત કરવાની છે એની. એટલે કે એવું નહીં ભાઈ આખો તમે એનો જ વિડીયો બનાવી દો, પણ તમારું જે કન્ટેન્ટ છે એ પ્રકારે તમારે વિડીયો બનાવવાનો અને અંદર 15 થી 20 સેકન્ડ તમારે એડ આપવાની. તો એના તમને અલગથી પૈસા આલે. સમજી લો ભાઈ આપણે તમને ખાલી એક્ઝામ્પલ તરીકે કહીએ છીએ, બધા મોની ના લેતા ડાયરેક્ટ, પણ એક એક્ઝામ્પલ તરીકે કહીએ છીએ કે ભાઈ તમારા 10 મિનિટનો વિડીયો તમે ડેલી બનાવો છો, અંદર તમને એક બ્રાન્ડ પ્રમોશન પ્રોડક્ટ આલી કે ભાઈ મારે આ રીતનું પ્રમોશન કરવાનું છે, તો તમે કેટલા પૈસા લે? તો આપણે એમ કહીએ કે ભાઈ મારા 10,000 વ્યૂઝ આવશે યુટ્યુબ પર તો હું 5,000 કે 6,000 રૂપિયા લે. તો બ્રાન્ડ તમને નક્કી કરે. સમજી લો કે ભાઈ બ્રાન્ડે નક્કી કર્યું કે આપણે 5 વિડીયો નાખવાના છે,
તો એક વિડીયોના તમે 5000 કીધા ને તો 5 વિડીયોના તમને મળી જવાના છે ભાઈ 25000 રૂપિયા. અને તમે 5 વિડીયો નાખ્યો એટલે 25000 પેલા મળ્યા. અને ગૂગલ એડસન્સ કે જે યુટ્યુબ તમને આલે છે એડ્સ એના પૈસા અલગથી મળવાના છે. બીજા નંબરની વાત કરીએ સ્પોન્સરશિપ. એટલે કોઈ બ્રાન્ડ હોય ને એ તમને કોન્ટેક્ટ કરે કે ભાઈ મારી આ પ્રોડક્ટ છે એ હું તમને આલું છું, તમારો પ્રોડક્ટ વાપરવાની, જેન્યુઅન તમારે રિસ્પોન્સ આલવાનો અને મારા પ્રોડક્ટની જાહેરાત કરવાની. તો એ ગમે તેટલી મોંઘી પ્રોડક્ટ હે એ તમને ફ્રીમાં મળે, પ્લસ પૈસા પણ અલગથી મળી જશે. એટલે એ રીતનું હોય છે મારા ભાઈ. અને ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે ખરેખર આપણે યુટ્યુબ પર પોતાનું કેરિયર બનાવી શકીએ કે ના બનાવી શકીએ. તો મારા ભાઈ એ છે ને તમારા પોતાના પર ડિપેન્ડ કરે છે કે તમારે ખરેખર જીવનમાં શું કરવું છે, શું બનવું છે. સમજી લો કે ભાઈ મારે આર્મી બનવું છે તો હું આર્મી વાળાને જોવાનું છું કે ભાઈ આર્મી વાળો કઈ રીતે મહેનત કરે છે, આર્મીમાં ખરેખર શું પ્રોફિટ છે, શું ફાયદા છે, અને એનાથી ખરેખર આપણું જીવન બની શકે છે કે નથી બની શકતું. સમજી લો કે મારે બનવું છે યુટ્યુબર, હું કને જોઈએ કે હેડો સમજી લો ભાઈ મોટા મોટા યુટ્યુબર હોય જેમ કે સૌરવ જોશી છે, પછી કેરી મિનાટી છે, ભુવન બમ છે, આશીષ ચંદલાણી છે, કે જે મોટા મોટા ઇન્ડિયાના આપણા ટોપ લેવલના યુટ્યુબરો હોય. અને વિદેશમાં વાત કરીએ તો મિસ્ટર બીસ્ટ છે. એટલે આપણા મોટા મોટા યુટ્યુબરોથી પ્રેરિત થવાનું હોય ત્યારે આપણે યુટ્યુબર બની શકીએ. એટલે પેલા તો છે ને તમારો ગોલ નક્કી કરવું પડે કે ભાઈ ખરેખર તમારે જીવનમાં શું બનવું છે. પૈસા તો મારા ભાઈ દરેક ફિલ્ડમાં તમને મળી જવાના છે, તો એ રીતે આપણે કોમ કરવું પડે. અને મહેનત વગર તો ભાઈ કશું એની મળે. આ તમારે સાચું કેવું યાર. અને પ્લસ કે યુટ્યુબ પર તમારે વિડીયો બનાવાય, યુટ્યુબર બનવું હોય તો એક વસ્તુ અને એક વાત તો મારા ભાઈ ધ્યાનથી હોબરી લેજો અને મગજમાં કમ્પ્લીટ બેહાડી દેજો. કારણ કે યુટ્યુબર બનવા માટે આ વાત એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી લગાતાર મહેનત અને કન્સિસ્ટન્સી આ બહુ મહત્વની હોય છે. ઓમાં ડિસિપ્લિન પણ બહુ મહત્વની હોય છે. અને મારા ભાઈ વાત કરીએ આપણે તો તમે વિડીયો બનાવવા માંગતા હોય તો આજથી જ ચાલુ કરી દેજો. લગાતાર મહેનત કરો અને કન્સિસ્ટન્સી બનાવી રાખવાની, ડિસિપ્લિનમાં તમારે વિડીયો બનાવવાના. એવું નહીં કે ભાઈ આજ આપણે એક વિડીયો બનાવ્યો અને કાલે ગેપ પાડી દીધી, પાછું પરમ દિવસે વિડીયો બનાવ્યો, એવું ના મારા ભાઈ. ડેલી તમારે વિડીયો બનાવવા પડે અને ડેલી એક વિડીયો તો મિનિમમ તમારે અપલોડ કરવો પડે જ. અને એ પણ એવું નહીં પાછું ભાઈ કે એમની વગર મહેનતે બનાવી દીધો તો તમારો વિડીયો વાયરલ જ નહીં જાય. તમે ઘણી બધી મહેનત કરે, 2 વર્ષ થઈ, 5 વર્ષ થઈ, 10 વર્ષ થઈ, પણ તમે જે વાત એવા ને વાત જીરો રહ્યો. એના કરતાં બેસ્ટ વસ્તુ હું તમને કહી દઉં તો લગાતાર આજથી તમે મહેનત ચાલુ કરી નાખો. ખબર ના પડતી હોય તો મને કોમેન્ટ કરો યાર, હું તમને હેલ્પફુલ થઈ. સમજી લો કે આપણે 10,000 સબસ્ક્રાઈબર હોય તો કોઈ 10,000 વ્યૂ નહીં આવવાના. કેટલા વ્યૂ આવી ખબર છે? 1,000, 2,000. સમજી લો કે તમારે મિલિયન સબસ્ક્રાઈબર છે તો કોઈ મિલિયન વ્યૂઝ નહીં આવે. 1 લાખ, 2 લાખ, 5 લાખ એ રીતે વ્યૂઝ આવે. જો તમને બધાને એક રિયલ એક્ઝામ્પલ બતાવીએ. સૌરવ જોશીની ચેનલ છે, 39.4 મિલિયન સબસ્ક્રાઈબર છે. ડેલી વિડીયો અપલોડ કરે છે. 4 મિલિયન, 5 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયન, જોઈ લો 7 મિલિયન, 9 મિલિયન, 5 મિલિયન, 6 મિલિયન આ રીતે વ્યૂઝ આવે. એવું ના હોય કે ભાઈ 39 મિલિયન સબસ્ક્રાઈબર છે એટલે દરેક વિડીયોના 39 મિલિયન જ વ્યૂઝ આવવાના છે. એટલે આ બી વાત તમારા મગજમાં કમ્પ્લીટ ફિટ કરી દેજો. આજે જેટલા પણ માર્કેટમાં યુટ્યુબરો છે ને એ દરેક યુટ્યુબરે એક સમયે 0 સબસ્ક્રાઈબરથી ચાલુ કર્યું હતું. એટલે મારા ભાઈ તમને બધાને કહે છે કે તમે બધા યુટ્યુબ પર વિડીયો બનાવવા માંગતા હોય તો ચાલુ કરી દેજો આજથી. બસ તમારું કન્ટેન્ટ સારું નાખજો, કન્સિસ્ટન્સી બનાવી રાખજો, ડિસિપ્લિન બનાવી રાખજો, જેથી કરીને એક દિવસ તમારો સારો આવશે અને તમારા બધા જ વિડીયો વાયરલ થશે. બાકી તમને બધાને આજનો મારો ઇન્ફોર્મેશન વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી તમે યુટ્યુબનું એકદમ રિયલ ઇન્કમ જાણવા માંગતા હોય તો આપણે આ ચેનલના જેટલા પણ શોર્ટ મૂકેલા છે, જેટલા વાયરલ થયેલા છે એ આપણે તમને બધાને શેર કરીશું. તો ચલો બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને નેક્સ્ટ આપણે કયા ટોપિક પર વિડીયો બનાવીએ એ બી તમે બધા કમેન્ટ કરી લેજો.